રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ સામે ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ પ્રમુખ નીતિન ઢાંકેચા સહિત નરેન્દ્રસિંહ જાડેજા અને બાબુ નસીદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ગાંધીનગર સુધીના લોમ્બિંગ બાદ હવે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવશે। પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે, પાર્ટી જે આદેશ કરશે તે મુજબ ચૂંટણી લડીશું। અરવિંદ રૈયાણીએ પણ મેન્ડેટ મુજબ ચૂંટણી લડવાની વાત કરી અને બળવો નહીં થાય તેમ જણાવ્યું। નીતિન ઢાંકેચાએ પણ જૂથવાદ ન હોવાનો દાવો કરી મેન્ડેટ આવનાર જ ઉમેદવાર ચૂંટણી લડશે તેમ કહ્યું। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનો મેન્ડેટ આપવામાં આવશે। આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી, આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર, મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે। આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી। ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે। બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ વીરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે। અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે। પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાંકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની માનશું। કેટલી મહત્વની છે રાલો સંઘની ચૂંટણી? કેટલી બે તાલુકાની છે છતાં પણ આટલું મહત્વ શા માટે છે? એટલા માટે કે રાજકોટ લોધિકા સંઘ છે એ એશિયામાં સૌથી મોટો તાલુકા સંઘ છે। જિલ્લા સંઘ હોય પણ તાલુકા સંઘ છે। અને ત્યાં અમારે જે આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ કોટન સીડનું રિફાઇન થાય છે, સિંગતેલ, સહકાર સિંગતેલ છે, જેનું બજારમાં એવડું મોટું નામ છે કે લોકો આખા વર્ષનું ભરી લે છે। એટલે જે કહેવાય કે એકદમ ચોકસાઈથી બનાવેલું અને એકદમ શુદ્ધ સિંગતેલ તો એ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું સહકાર સિંગતેલ છે। અને ખેડૂતોની આ સંસ્થા છે, ભરપૂર નફો કરતી આ સંસ્થા છે, મોટી ડિપોઝિટ ધરાવતી આ સંસ્થા છે। એટલે એની જાળવણી માટે યોગ્ય રીતે ઉમેદવારોને પસંદગી કરવામાં આવે એની ચીવટ આ વખતે પ્રદેશ ભાજપે રાખી છે। સહકારી ક્ષેત્રમાં રાજકારણ જોવા મળી રહ્યું છે, શું કહેશો? રાજકારણ તો અત્યારે વિશ્વ આખામાં જોવા જ મળી રહ્યું છે, પણ સહકારીમાં એટલા માટે કે અહીંયા સહકારથી રાજકારણ થાય છે। ભાજપના બે પક્ષની વાત જ નથી। આજે જેમને દાવેદારી નોંધાવેલી હતી, પાર્ટી જ્યારે બોલાવ્યા હતા, જેમને દાવેદારી નોંધાવેલી હતી એ કાર્યકર્તાઓને બધાને બોલાવવામાં આવ્યા છે અને બધા જ ફોર્મ ભરશે અને જેમના નામની વીપ હશે એ કાર્યકર્તા અહીંથી ફોર્મ ભરવા જશે। એ થોડી વારમાં ખબર પડશે। હમણાં આગેવાનો આપશે, બધાને બોલાવી અને મીટિંગ કરી અને જેમને આદેશ કરશે એમને ફોર્મ ભરવા જવાનું છે। ના, એવું કઈ છે જ નહીં। બે દિગ્ગજ નેતાઓની લડાઈની વાત નથી। પાર્ટી જે નક્કી કરશે, પાર્ટી જે આદેશ આપશે તે મુજબ બધા કાર્યકર્તાઓ કરશે। મેન્ડેટ નહીં આપે તો નહીં લડી। ના, બળવાની કોઈ વાત જ નથી। પાર્ટી જેમનો મેન્ડેટ આપશે, જેમને આદેશ કરશે એમને જ લડવાનું છે અને અમે એ મુજબ જ પાલન કરશું। પાર્ટી આદેશ કર્યો, હા, અત્યારે પાર્ટી આદેશ કર્યો, પાર્ટી ફોર્મ કરીને બોલાવ્યા છે એટલા માટે અમે આવ્યા છીએ। ફોર્મ ભરાશે, ફોર્મ ભર્યા પછી પાર્ટીના આગેવાનો જેમને ફોર્મ રજૂ કરવા જવાનું કહેશે એટલા જ અમે રજૂ કરવા જઈશું। કઈ આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ,
અને લડાવવાનું કહેશે તો લડીશ, લડાવીશ, પણ સંપૂર્ણપણે પાર્ટી લાઈનમાં. મારા ધ્યાનમાં આવું કંઈ આવ્યું નથી. હું 5 વર્ષ સુધી ડિરેક્ટર રહ્યો છું. અમારા બ્લોકમાં પણ એક વ્યક્તિ ફોર્મ ભરીને વયા ગયા છે. શું પેલા તમારા બ્લોકની વાત છે, તમારા બ્લોકમાં એક જણાએ ફોર્મ ભરી દીધું છે, શું કહેશો? હું એટલું જ કહું છું કે 15 લોકોના ફોર્મ ભરાવાના છે નિયમ પ્રમાણે, અને જે 15 લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એ માન્ય રહેશે. એમાં અરવિંદભાઈનું મેન્ડેટ ન આવે તો અરવિંદભાઈ પાર્ટી સાથે રહેશે. પ્રક્રિયા કઈ રીતે? એને જો કદાચ પાછું ન ખેંચે અને ભરી દીધું છે તો શું થાય? તો પાર્ટી નિર્ણય કરશે. તો ચૂંટણી તો પાર્ટી નિર્ણય કરશે. બળવો કરવામાં આવશે અરવિંદભાઈ તમારા તરફથી? 1% નહીં. આની પહેલાય નથી કર્યો. તમારી સામે કોઈ બળવો કરશે તો તેની સામે લડાઈ આપશો? આની પહેલાય નથી કર્યો. સમગ્રપણે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરું છું, લોકોની સેવા કરું છું, અને આ એક ખેડૂતની સંસ્થા છે. એટલે સંપૂર્ણપણે ખેડૂતનું હિત જળવાય, ખેડૂતને મદદરૂપ થઈ શકે